તો રાજકોટના ઉપલેટા પંથકમાં ફૂડ પોઈઝનિંગના કારણે 4-5 બાળકોના મૃત્યુ થવાની આશંકા સેવાઈ રહી છે। ઉપલેટા તાલુકાના ગળોદથી તણસવા ગામ નજીક આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં અઠવાડિયામાં 4 થી 5 બાળકોના ફૂડ પોઈઝનિંગને કારણે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે। અલગ અલગ કારખાનાઓમાંથી કોઈ કારણસર 4 દિવસ પહેલા નાના બાળકોની તબિયત બગડી હતી। ફૂડ પોઈઝનિંગને કારણે અઠવાડિયામાં આ બાળકોને સારવાર માટે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલા, જેમાંથી 4 થી 5 બાળકોના મોત થયાની આરોગ્ય વિભાગ દ્વારા શંકા વ્યક્ત કરાઈ છે। સમગ્ર મામલે ઉમલેટા તણસવા ગામમાં આરોગ્યની મેડિકલ ટીમ, પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રહસ્ય બીમારીને લઈને તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે પાનભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કાનભાઈ, રાજકોટના ઉપલેટામાં ફૂડ પોઈઝનિંગની આશંકા સેવામાં આવી રહી છે અને 4 થી 5 બાળકોના મૃત્યુ પણ થયા છે, શું છે વધુ વિગતો? રાજકોટના ઉપલેટા પંથકમાં ફૂડ પોઈઝનિંગને કારણે 4 બાળકોના મૃત્યુ થયાની શંકા આવી રહી છે। ઉપલેટા તાલુકા ગણોદથી તણસવા ગામ નજીક આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં અઠવાડિયામાં 4 થી 5 બાળકોના ફૂડ પોઈઝનિંગના કારણે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે। અલગ અલગ કારખાનામાં મળી કોઈ કારણોસર 4 દિવસ પહેલા નાના બાળકોને તબિયત લથડી હતી। ભોગ બનનાર બાળકો 1 થી 7 વર્ષના સિંગક પરિવારના હોવાનું જાણવામાં આવે છે। ફૂડ પોઈઝનિંગના કારણે અઠવાડિયામાં આ બાળકોને સારવાર માટે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલ હતા। ઉપલેટા તણસવા ગામમાં આરોગ્યની મેડિકલ ટીમ, પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી નમૂના લેવામાં આવ્યા હતા। જી કાનભાઈ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી માહિતી અને અપડેટ લેતા રહીશું।